વિગત માટે અને હવે વાત કરવી છે ભરૂચના વાગરામાં કેટલાક લૂંટારુઓ ચોરસ ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં પ્રવેશ્યા હતા અને ત્યાં લૂંટ ચલાવી હતી। જ્વેલર્સના માલિકની આંખમાં મરચું નાખીને મરચાની ભૂકી નાખીને 4.5 લાખના સોનાની દાગીનાની તેમણે ચોરી કરી હતી અને આ ઘટનાને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રફીક આપણી સાથે જોડાયા છે ભરૂચથી સંવાદદાતા। રફીક, આ આખી ઘટનાને લઈને શું વધુ વિગત મળી રહી છે? લૂંટારુઓ કોણ હતા, કેટલા હતા, તેમની સામે શું તપાસ આદરાઈ છે? ક્રિષ્ના, વાગરાનો જે એક ભરચક વિસ્તાર છે ને વિસ્તારની અંદર ઓમ જ્વેલર્સ નામની દુકાન છે। આ દુકાનની અંદર દુકાન માલિક બેઠો હતો ને એક ગ્રાહક બનીને દુકાનની ધારી આવે છે, જે મોઢા પર રૂમાલ બાંધેલું હોય છે। એ થોડીક વાર દુકાનમાં બેસે છે અને પછી તમામ જે સામાન, સોનાની ચેન છે એવું બધું મૂકેલું હતું એને તે નજર ચૂકવીને ઉઠાવી લે છે અને દુકાન જે સંચાલક છે તેની આંખમાં મરચું નાખીને અંદાજિત 4 લાખ રૂપિયા જેટલાની લૂંટ ચલાવીને તે બાઇક પર આવેલા હતા, બાઇક લઈને ભાગી ગયા છે। જેના સીસીટીવીના આધારે હાલ વાગરા પોલીસે જે એક શકમંદ સીસીટીવીમાં કેદ છે તેને ધરપકડ કરવા માટેના સમગ્ર ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી